ત્રીજું ચેપ્ટર છે હોળી કવિતા. રમા આવી, રેખા આવી, દીપા આવી, દીના આવી, કનુ આવ્યો, મનુ આવ્યો, રાજુ આવ્યો, રાકેશ આવ્યો. આનો મતલબ શું થયો? હોળીનો તહેવાર છે અને રમા, રેખા, દીપા, દીના, કનુ, મનુ, રાજુ, રાકેશ આવ્યો છે. હોળી આવી, ફાગણ પૂનમે હોળી આવી. રાજુ, રમા, દીપા, રીના રંગ ભરે છે સૌ પિચકારી. તેનો મતલબ જે હોળી આવી છે અને હોળી ક્યારે આવે છે? ફાગણ મહિનાની પૂનમના દિવસે હોળી આવે છે અને તે દિવસે રાજુ, રમા, દીપા, રીના રંગ પિચકારીમાં સૌ રંગ ભરે છે. હવે આગળ જોઈએ આપણે. લાલ, પીળા ને લીલા, કાળા રંગે રંગોથી એકબીજાને ધાણી ચણા લાવી ઘણા ખવડાવે છે એકબીજાને. લાલ, પીળા ને લીલા, કાળા રંગે રંગોથી એકબીજાને ધાણી ચણા લાવી ઘણા બધા ધાણી ચણા લાવ્યા અને અલગ અલગ કલર લાવ્યા અને એકબીજાને લગાવે છે અને એકબીજાને ખવડાવે છે. અહીંયા આપણી કવિતા પૂરી થઈ છે. હવે આપણી અહીંયા કવિતા પૂરી થઈ છે અને પાર્ટ 1માં આપણે કવિતા છે અને પાર્ટ 2માં એની એક્સરસાઇઝ છે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ